નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ગઢડા એસબીઆઈ બેંકમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. ખેડૂતોને રોજબરોજ બેંકના ટકા થાય અને કંટાળ્યા છે. જ્યારે કાર્યાલય પર ઘણી રજૂઆત મળવા ગઢડા શહેર કોંગ્રેસ કાર્યકરો દ્વારા કનુભાઈ જેબલિયા, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા તેમજ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, અજયભાઈ ઝાલા દ્વારા તાત્કાલિક એસબીઆઈની મુલાકાત લઈ અને રજૂઆત કરવામાં આવેલ. ખેડૂતોને જે હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું તાત્કાલિક નિરાકરણ લાવવા આવે, નહીંતર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉગ્ર કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. આજે ગઢડા એસબીઆઈ બેંકની અંદર ખેડૂતો કાલ બપોર પછીના અહીંયા આવી અને હેરાન થાય છે. અને આજે પણ અહીંયા બેંકની અંદર કહેવામાં આવે છે કે ચૂંટણીના હિસાબે રજા છે. હવે ચૂંટણી છે 26 તારીખે છે અને આજે ખેડૂતોને કઈ રીતે ધિરાણ ન આપી શકે. એટલે આજે અહીંયા તમામ ખેડૂતો ભેગા મળી અને અમે રજૂઆત કરીએ છીએ કે આ રજાઓ છે એ કેન્સલ કરે અને તાત્કાલિક જે માર્ચ એન્ડિંગ ગયો છે, ખેડૂતોએ જે પાક ધિરાણના પૈસા અહીંયા ભરેલા છે અને હવે આ મંડળી અત્યારે જ્યારે ઉપાડવાની હોય ત્યારે આવી રજાઓ રાખે અને બાના બતાવે તો ખરેખર ખેડૂત હેરાન થઈ રહ્યા છે. તો અમારી એક જ માંગ છે કે આ તાત્કાલિક આનો જે મેનેજર હોય એ બેંક શરૂ કરી અને આ ખેડૂતોને જે હેરાન થાય છે અને જેને ધિરાણ ઉપાડવાનું છે એને તાત્કાલિક ધિરાણ આપવામાં આવે. ખેડૂત પોતાનું કામ ધંધા છોડી વાડીએથી મૂકી અને અહીંયા આવ્યા છે અને હેરાન સતત થાય છે.